પ્રશ્ન નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરુ પેન ખરીદશે, પરંતુ જે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. હવે ટોટલ પેન કેટલી છે આપણી જોડે? અહીંયા 144 છે. તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. 144 - 20 તો સારી પેન કેટલી આવી? 124 સારી પેન છે. હવે શું કીધું કે પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. હવે એમાં પહેલું છે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? હવે ધારો કે નૂરુ પેન ખરીદશે, એની સંભાવના. સાનુકૂળ પરિણામ કેટલા છે? પરિણામ સારી પેન 124 છે અને કુલ પરિણામ 144. આપણે ખબર છે P of A બરાબર કુલ પરિણામ ઉપર સાનુકૂળ પરિણામ. હવે 31 ચોક અને 36 ચોક 144. જવાબ આવશે 31/36. હવે બીજી સંભાવના છે તે પેન ખરીદશે નહીં તેની સંભાવના કેટલી? હવે ખરીદશે નહીં તો કેટલી પેન હોય ખરીદશે નહીં એવી? તો આપણે ખબર છે પેન કેવી હોય? ખામીયુક્ત પેન હોય. ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી છે? 20 છે. હવે એમને શું કીધું છે? પેન ખરીદશે નહીં તેની સંભાવના. તો P of B બરાબર 20/144. હવે ખબર 4 × 50 અને ઉપર 36 ચોક 144 એટલે 5/36. હવે આવશે પ્રશ્ન નંબર 22. ઉદાહરણ 13ના સંદર્ભમાં નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો. ઉદાહરણ 13ના સંદર્ભમાં છે. ઉદાહરણ 13 શું છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. હવે પાસું હોય એને બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે. બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે. એક પાસું ઉછાળીએ એકવાર તો 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતે બીજી વાર ઉછાળીએ તો એકવાર ઉછાળતા, બીજી વાર ઉછાળીએ તો ગુણ્યા આવશે 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે 1 જો અહીંયા લખીએ 1, 2, 3, 4, 5 અને 6. પાસાને બે વાર ઉછાળીએ તો આપણે ટોટલ પરિણામ કેટલા મળે? 36 મળે. 6 × 6 એટલે 36. એવી રીતે 1, 2, 3, 4, 5 અને 6. હવે જો આમાં 1 પહેલું આવશે 1, 1. હવે 1નું 2ની સાથે એટલે 1, 2. 1 3ની સાથે, 1 4ની સાથે, 1 5, 1 6. હવે અહીંયા 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6,
એવી રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એવી રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 ટોટલ પરિણામો કેટલા થયા તમે આ ગણશો તો 36 પરિણામો થશે. જો પાસાને 2 વાર ઉછાળીએ તો 36 પરિણામ મળે. કુલ પરિણામ આપણે આવશે 36. હવે અહીંયા કીધું છે પાસા પરનો સરવાળો આપેલો છે અને એની સંભાવના. હવે પાસા પરનો સરવાળો, હવે સરવાળો આવ્યો 1 અને 1 એટલે 1 અને 1 કેટલા થાય? 2 થાય. તો 2 અહીંયા કેટલા છે? 1 ના છેદમાં 36. એવી રીતે 3 વાર થાય તો 1 2 અને 2 1. એવી રીતે આપણે કોષ્ટક અહીંયા કરીશું. પાસા પરનો સરવાળો 2 થશે, 3 થશે, પછી સાનુકૂળ પરિણામો અને એની સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો અહીંયા આવશે 1 1. એવી રીતે 1 2 થશે અને 2 1. આ બંને 1 વત્તા 2 કેટલા થશે? 3. અને 3 વત્તા 1 કેટલા? 2 વત્તા 1 કેટલા થશે? 3. એવી રીતે પાસા પરનો સરવાળો 4 થતો હોય તો 4 થતો હોય તો 1 3 થશે, પછી 3 1 થશે અને 2 2 થશે. એ રીતે પાસા પરનો સરવાળો તો 1 4 4 1, પછી આવશે 2 3 અને 3 2. એ રીતે પાસા પરનો સરવાળો, આ 2 અંકનો સરવાળો, પાસા પરનો અંકનો સરવાળો કેટલો થતો હોય? 6. તો 1 5 5 1, પછી આવશે 2 4 અને 4 2 અને 3 3. હવે પાસા પરનો સરવાળો 7 થતો હોય તો 1 6 થશે, 1 અને 6. એવી રીતે 6 1 થશે, પછી 2 5 થશે, 5 2 થશે, 3 4 થશે અને 4 3 થશે. હવે 8 થશે, પાસા પરનો સરવાળો 8 થતો હોય તો આવશે 2 6 6 2, પછી 3 5 અને 5 3 અને 4 અને 4. હવે પાસા પરનો સરવાળો 9 થતો હોય તો આવશે 3 6 6 3, પછી આવશે 4 5 અને 5 4. એ રીતે પાસા પરનો સરવાળો 10 થતો હોય તો આવશે 4 6 6 4 અને 5 5. એટલે આ 2 સંખ્યાનો સરવાળો 10 જો થાય ને, 4 ને 6 10, 6 ને 4 10, 5 ને 5 10. એ રીતે પાસા પરનો સરવાળો 11 થતો હોય તો 5 6 અને 6 5. 12 થતો હોય તો 1 જ, 6 અને 6. હવે આપણે ગણીએ અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા. 2 થતો એવી કેટલી સંખ્યા મળી? 1 મળી. 3 થતો એવી 2, 4 થતો એવી 3, 5 થતો એવી 4, 6 થતો એવી 5, 7 થતો એવી 6, 8 થતો એવી 5,
9 થતો એવી 4 સંખ્યા, 10 થતો એવી 3 સંખ્યા, 11 થતો એવી 2 સંખ્યા અને 12 થતો હોય તેવી 1 સંખ્યા. હવે આ કોષ્ટક આપી દીધું છે. આપણે ખબર ટોટલ કેટલા પરિણામ છે? કુલ 36 પરિણામ અને આપણે અહીંયા સાનુકૂળ પરિણામ બી સંખ્યા બી મળેલી છે. કોષ્ટક આપ્યું છે તમારે અહીંયા જો પાસા પરનો સરવાળો 2 હોય તો 1/36 અને 8 હોય તો આપેલો છે 8 વાળું આવી રહ્યું. કેટલું છે? 5/36. હવે 3 હોય એટલે 2/36, 4 હોય તો 3/36, 5 હોય તો 4/36, 6 સરવાળો હોય તો 5/36, 7 સરવાળો હોય 6/36, 8 હોય તો 5/36, 9 હોય તો 4/36, 10 હોય એવું 3/36, 11 હોય એવું 2/36 અને 12 હોય તો 1/36. હવે આવશે પ્રશ્ન નંબર 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને પરિણામ દરેક વખતે નોંધવાના છે. પેલું તો 1 રૂપિયાના સિક્કાને 1 વાર ઉછાળીએ તો હેડ ટેલ આવે, પછી બીજી વાર ઉછાળીએ તો પાછું હેડ અને ટેલ આવે. એટલે આ કેટલી વાર થયું? 2 વાર ઉછાળતા. લખીએ આને 2 વાર ઉછાળતા હેડ હેડ, હેડ ટેલ, પછી ટેલ હેડ અને ટેલ ટેલ. થયું? આ 2 વાર ઉછાળતા. હવે આનામાં હજી 1 વાર ઉછાળીએ એટલે 3 વાર થશે હેડ અને ટેલ. એટલે 3 વાર ઉછાળતા. આપણે 3 વાર કીધું આ બધાનું. એચ એચ અને આને એચ સાથે એટલે એચ એચ એચ, એચ 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 ટી એચ, ટી એચ એચ, ટી ટી એચ. આ થઈ ગયું. હવે ટી ઉપર તો એચ એચ ટી, એચ ટી ટી, ટી એચ ટી, પછી આવશે ટી ટી ટી. ટોટલ કેટલા પરિણામ મળશે? 8 પરિણામ મળે છે. કેટલા મળે છે? 8 પરિણામ. એટલે કુલ પરિણામ જો સિક્કાને 3 વાર ઉછાળીએ તો 8 મળે. જેમ પાસાને આપણે 2 વાર ઉછાળતા તો 36 પરિણામ મળતા હતા, એમ સિક્કાને 3 વાર ઉછાળીએ તો 1 2 3 4 5 6 7 ને 8. હવે નોંધવાના છે. નોંધી લીધું. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ એટલે એચ 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 આવ્યું, એચ એચ એચ, અથવા તો 3 કાંટા તો આવ્યો ટી ટી ટી. તો હનીફ રમત જીતી જાય છે અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. શું કીધું? કે હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરવાની છે. પેલા તો હનીફ રમત હારે. હનીફ રમત હારે તેની સંભાવના. જીતે છે ક્યારે? તો જ્યારે એકવાર 3 વખત સેમ આવે, કાં તો હેડ 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 આવે અને કાં તો ટેલ 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 આવે. એવું કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. એટલે કુલ પરિણામમાંથી એટલે 8 માઇનસ 2 એટલે કેટલી આવે સાનુકૂળ પરિણામ? હનીફ રમત હારે એની સંભાવના 6 આવશે. હવે આપણે શોધીએ પી ઓફ એ.
પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ 6 અને છેદમાં ટોટલ કુલ પરિણામ 8 એટલે 3/4. હવે પ્રશ્ન નંબર 24 છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. આપણે હમણાં જ પ્રશ્ન નંબર 22 કર્યો કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે છે? કુલ પરિણામ કેટલા હતા? 6 × 6 એટલે 36. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પણ વખત 5 મળે નહીં તો આપણે ટોટલ 36 હતા, એમાંથી 5 ના મળે એવા પરિણામો જોઈએ. તો એક તો આ 5 વાળી લાઈન નીકળી જાય, 1 2 3 4 5 ને 6 નીકળી ગયા. પછી 7 8 9 10 અને 11 એટલે 36 માંથી કેટલા બાદ નીકળી જાય? 11 પરિણામો નીકળી જશે. કયા કયા જોઈએ આપણે? 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એવી રીતે 1 5 2 5 3 5 4 5 અને 6 5. ટોટલ પરિણામ ગણી 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કેટલા પરિણામ મળ્યા? સાનુકૂળ પરિણામ બરાબર 11. હવે પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ 11 અને છેદમાં ટોટલ કેટલા છે? 11 છે. સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ 11 અને આ ટોટલ પરિણામ કેટલા છે? 36. શું કીધું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એક પણ વખત મળે નહીં એટલે આપણે 36 - 11 કરવાના. એટલે કેટલા આવશે? 25 આવશે. સાનુકૂળ પરિણામ કેટલા થશે? 25 છેદમાં 36. સાનુકૂળ પરિણામ બરાબર 25. એક પણ વખત ના મળે કીધું છે ને, એક પણ વખત પૃષ્ઠ પર 5 ના મળે તેની સંભાવના તો 25 છેદમાં 36. હવે બીજું છે એનામાં ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. ઓછામાં ઓછી આપણે ઉપર ગણી, ઓછામાં ઓછી કેટલી વાર? એક વખત. એક વાર આવી જાય ઓછામાં ઓછું અને 2 વાર બી આવી જાય એટલે કેટલું આવશે? 11. અહીંયા આવશે સાનુકૂળ પરિણામ બરાબર 11. હવે કુલ પરિણામ તો આપણે ખબર છે 36. પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 11 છેદમાં 36. હવે પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ નથી? તમારા જવાબ માટે કારણ આપો. હવે પેલું કીધું છે, પેલી દલીલ કીધી છે, જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. આપણે પહેલા 23મો પ્રશ્ન કર્યો કે 2 સિક્કા, એમાં 3 સિક્કા હતા. 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. 2 છાપ મળે, અથવા 2 કાંટા, અથવા તો પ્રત્યેક એક એક એટલે કે HH HT TH અને TT. ટોટલ પરિણામ કેટલા થયા? 4 થયા. કુલ પરિણામ 4 થયા. 2 કાંટા પ્રત્યેકનો 1, તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે આ સંભાવના સાચી છે કે નથી? આ તો પેલા સંભાવના સાચી નથી. કેમ નથી?
જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે 3 ઘટનાઓ મળે છે, પરંતુ પરિણામ કેટલા મળે છે? 4 મળે છે. 3 ઘટનાઓ મળે છે, પરિણામ કેટલા મળે છે? 4 મળે છે. કારણ કે ઘટના, છાપ અને કાંટા બંને એક બે પરિણામ HT અને TH દ્વારા બને છે. આથી ઘટના, 2 છાપ, 2 કાંટા અને 1 છાપ તથા 1 કાંટાની સંભાવના અનુક્રમે 1/. ઘટના કેટલી મળે? 3 મળે, પણ પરિણામો કેટલા મળે? 4 મળે. તો અહીંયા શું કીધું છે? પરિણામની સંભાવના કીધી છે. પરિણામની સંભાવના 4 આવે એટલે આ વિધાન સાચું નથી. અને આપણે કરીએ, જો બે કાંટા અથવા તો 2 છાપ, એની સંભાવના કેટલી આવે? 1/4. 1/4 અને 1 છાપ તથા 1 કાંટાની સંભાવના 1/2 મળે છે. કેમ? 2 વાર છે 1 અને 2 એટલે 2/4. આ શું? H એટલી વાર મળશે 1 વાર એટલે 1/4. TT કેટલી વાર મળશે? 1 વાર 1/4. પણ આ 2 છે એ કેટલી વાર મળશે? 2/4 એટલે 2/4 આપણે ઉડાડીશું તો શું આવશે? 1/2 મળે છે. તો અહીંયા આપણે કીધું છે 1/3, તો એ કેવું છે? ખોટું છે, એટલે સાચી નથી. એવી રીતે બીજું છે, જો પાસાને ઉછાળવામાં આવે, શું કીધું? પાસાને કેટલી વાર? કંઈ ના કીધું એટલે પાસાને કેટલી વાર ઉછાળવામાં આવે? 1 વાર. તો 2 શક્ય પરિણામો મળે, યુગ્મ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. સાચું ખોટું? તો શું છે? સાચી છે. કેમ? આપણે પાસું ઉછાળીએ, ટોટલ પરિણામ 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ પરિણામ કેટલા મળ્યા? 6 મળ્યા. હવે શું કીધું? યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. હવે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. યુગ્મ સંખ્યા કઈ આવશે? 2, 4 ને 6, ટોટલ 3. અયુગ્મ સંખ્યા 1, 3 ને 5. એ બી કેટલી મળશે? 3. 3 પરિણામ અહીંયા બી કેટલા મળે? 3 પરિણામ. હવે શું કીધું છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 થાય. બંને હવે આપણે શોધીશું યુગ્મ સંખ્યા. તો P ઓફ A બરાબર ટોટલ પરિણામ 3, 1/6 યુગ્મ સંખ્યાઓ એની. બીજું અયુગ્મ સંખ્યા. સંભાવના તો અહીંયા 1/2. એવી રીતે અયુગ્મ સંખ્યામાં બી P ઓફ B બરાબર 3/6 એટલે 1/2. આપણે કીધું છે સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ જે વાક્ય છે એ દલીલ છે કેવી છે? સાચી છે. એટલે 1/2. Thank you for watching. Like and subscribe.